કરબાકી વાહનોના માલિકોને 7 દિવસમાં કર ભરવા આદેશ. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દાહોદ દ્વારા મોટર વાહન કર બાકીઓને કારણે ડિટેન કરાયેલા વાહનોના માલિકોને 7 દિવસમાં કર ભરપાઈ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં કર ભરવામાં નહીં આવે તો વાહનોને સરકાર હસ્તક કરી દેવાની કડક ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે. આ કાર્યવાહી રાજ્યભરમાં વાહન વેરાને ઉઘરાણીને સઘન બનાવવાના અભિયાનનો એક ભાગ છે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કેટલાક વાહનો જેવા કે મોટર વાહન આરટીઓ કચેરી દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે. અગાઉ 24 માર્ચ, 2 મે, 15 મે અને 19 જૂન 2025ના રોજ વાહન માલિકોને બાકી રોડ ટેક્સ ભરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. આખરે નોટિસમાં જણાવ્યા મુજબ જે વાહન માલિકોએ કર ભરપાઈ કર્યો નથી તેમને હવે 7 દિવસનો અંતિમ સમય આપવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં બાકી કર ભરવામાં નહીં આવે તો કાયદાકીય પ્રક્રિયા મુજબ આ વાહનો સરકારશ્રીના નામે દાખલ કરી દેવામાં આવશે. આ કડક પગલાં વાહન માલિકોને સમયસર વેરો ભરવા માટે પ્રોત્સાહિત કરશે